नमस्कार, आपके साथ मैं हूं सपना मदेश और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। इंडस्ट्रियल शहर अंकलेश्वर के जीआईडीसी इलाके में रहने वाले मजदूरों और स्थानीय निवासियों की सेहत को बेहतर बनाने के शुभ उद्देश्य से एक जरूरी प्रोजेक्ट शुरू किया गया। जीआईडीसी में लगभग 1,62,00,000 रुपए की लागत से 900 स्क्वायर मीटर के बड़े एरिया में एक नया अर्बन प्राइमरी हेल्थ सेंटर बनने जा रहा है, जिसका औपचारिक भूमि पूजन समारोह आज पूरा हुआ। ये नया बना हेल्थ सेंटर अगले 1 साल के कम समय में बनकर तैयार होने की योजना है। इस मौके पर बीजेपी अंकलेश्वर जीआईडीसी के प्रेसिडेंट जयभाई तरैया, जनरल सेक्रेटरी विजय पटेल, जशुभाई चौधरी, प्रवीण तरैया और अशोक चौबाटिया के साथ एआईए के नेता खास तौर पर मौजूद थे। इसके अलावा भरूच एडीएचओ डॉक्टर सुशांत खत्रोवाला और ईएमओ डॉक्टर नीलेश पटेल के साथ साथ डॉक्टर और हेल्थ डिपार्टमेंट के अधिकारियों की शानदार मौजूदगी में ग्राउंड ब्रेकिंग सेरेमनी पूरी हुई। इस अर्बन प्राइमरी हेल्थ सेंटर के खुलने से लोगों को लोकल लेवल पर अच्छी प्राइमरी हेल्थ केयर मिलेगी। सेंटर का मुख्य मकसद ओपीडी, आईपीडी, मॉडर्न लेबोरेटरी सर्विस, बच्चों का वैक्सीनेशन, प्रेग्नेंट माओ का एएनसी चेकअप और नॉन कम्युनिकेबल डिसीज यानी एनसीडी स्क्रीनिंग समेत सभी बेसिक मेडिकल सर्विस एक ही छत के नीचे फ्री में देना है। भविष्य में सेंटर जीआईडीसी एरिया और इसके आसपास के रिहायशी इलाकों में रहने वाले करीब 70 से 80 हजार माइग्रेंट वर्कर और आम लोगों के साथ साथ दूसरे राज्यों से यहाँ नौकरी करने के लिए आए लोगों की हेल्थ के लिए सच में एक बड़ा। जगत न्यूज 24 गुजरात भरूच अंकलेश्वर से गोविंद भाई परमार की रिपोर्ट। नमस्कार, हूँ डॉक्टर सुशांत कठोरवाला, तालुका हेल्थ ऑफिसर अंकलेश्वर और इंचार्ज एडीएचओ भरूच। आज रोज तारीख 22 जून 2024 ना रोज जीआईडीसी खाते अर्बन प्राथमिक आरोग्य केन्द्र जे 2019 थी આપણે એઆઈએ એસોસિએશન તેમજ જીઆઈડીસી વિસ્તારના અગ્રણીઓ અને આપણા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જે અત્યારે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે એમના અડાગ પ્રયાસોથી આપણે આ યુપીએસસી બાંધવા માટે મંજૂરી મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી, જે 5 વર્ષ પછી આપણે મંજૂરી મળી હતી અને મંજૂરી બાદ હાલમાં આ મંજૂરી મળ્યા બાદ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવે છે, જે બદલ આજ રોજ અહીંયા ખાતમુહૂર્ત રાખવામાં આવેલું છે, જેમાં એઆઈએના અગ્રણીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અધિકારીઓ હાજર છે અને આજ રોજ આ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી અંદાજિત જીઆઈડીસીની 70 થી 80 હજાર જે વસ્તી છે તેના રહેણાંક વિસ્તારમાં રહેતા સૌ નાગરિકોને તેમજ બહારથી જે ઉદ્યોગ અર્થે કામદારો જે ઉદ્યોગોમાં કામ કરે છે તે લોકોને અહીં પોતાના આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ સારવાર મળી રહે તે હેતુથી આજરોજ આ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ સેન્ટર ચાલુ કરવા માટે અગાઉ 2019-20 માં નોટિફાઈડ એરિયા ઓથોરિટી મેનેજમેન્ટ બોર્ડ દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીનો આટલો મોટો રહેણાંક ઝોન હોવાના કારણે અહીં કોઈ આરોગ્ય કેન્દ્ર સરકારશ્રી દ્વારા ના ચાલતું હોવાથી અમને અહીં જગ્યા ફાળવી અને અહીં એક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવા માટે થઈને એક દરખાસ્ત કરવામાં આવી હતી। ત્યારબાદ આપણા ધારાસભ્ય અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને ડૉક્ટર સુશાંત સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તત્કાલીન બોર્ડના ચેરમેન શ્રી અશોકભાઈ ચોવટિયા કે જેમના કાર્યકાળ દરમિયાન આ એક નીમ નાખવામાં આવી હતી અને જે આજે સફળ થવા જઈ રહી છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જીઆઈડીસીના સર્વે પદાધિકારીઓ તેમજ અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે જીઆઈડીસીમાં જગ્યા ફાળવવામાં આવી। ફરીથી સવિશેષ અશોકભાઈ ચોવટિયાનો આભાર વ્યક્ત કરું છું કે તેમના દીર્ઘદ્રષ્ટા અને તેમના વિઝનરી પ્લાનિંગથી આજે આરોગ્ય કેન્દ્ર અહીં लावा माटे आपणे सक्षम बन्या छीए। आभार। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।